તેમના જહાજમાંથી નીચે ઉતર્યા હતા તે સમયની તસવીરો। ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ કરવા માટે બનાસકાંઠાના તમામ પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તેની મુલાકાત લેશે। તેમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત હશે અને કયા વિસ્તારમાં કેટલી મદદની જરૂર છે, કેન્દ્ર સરકાર તરફથી શું સહાય આપી શકાશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે। આગામી કેટલાક કલાકોમાં પણ વરસાદ વધુ વરસે તેવી શક્યતાઓ છે, તેને જોતા તંત્ર પણ સાબદું થઈ ગયું છે। જે રીતે 2015માં આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, વધુ ખાનાખરાબી ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને, તેને લક્ષ્યમાં રાખીને તંત્રએ વહેલામાં વહેલી તકે અહીં બચાવ કામગીરી જે રીતે 2 દિવસથી સતત દ્રશ્યો આવી રહ્યા છે શરૂ કરવામાં આવી છે। તો સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આર્મી પહોંચી ગઈ છે। આર્મીએ બચાવ અને રાહત કામગીરી પણ શરૂ કરી છે। કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાંથી આર્મીએ લગભગ 70 લોકોને રેસ્ક્યુ કર્યા છે। તો બનાસકાંઠામાં આર્મી ઝડપથી કામગીરી કરી રહી છે, જેના પગલે અન્ય ફસાયેલા લોકોને પણ વહેલી તકે બહાર કાઢી લેવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે। તો બનાસકાંઠામાં આપને જણાવી દઈએ કે 60 નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા શિહોરીમાંથી। ભારે વરસાદના પગલે બનાસ નદીમાં પાણી જતા રેસ્ક્યુ ઓપરેશન થોડા સમય માટે